હેલો સુપ્રમી મિત્રો, અશ્વના શોખીન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે આવ્યા છીએ તોરલ મોટા ઝીંઝુડા પાસે. તોરલ ઘોડીનું નામ છે અને મોટા ઝીંઝુડા ગામ છે ભાઈ સાવરકુંડલા તાલુકાનું. અને આ મારા મિત્ર રમેશભાઈ છે તે તમને લગામ પહેરાવીને કમ્પ્લીટ કરી રહ્યા છે. તો આગળ વ્લોગમાં બન્યા રહો. ઘોડીનું કામ રમવાનું બહુ સારું છે ભાઈ, કૂદવાનું બહુ સારું છે, ફુલેકામમાં પણ ચાલુ છે અને અત્યારથી જ તેમની તારીખો લખાવા મળી છે. ત્યારબાદ અમારા પિન્ટુ રાજા અને રમેશભાઈ ઘોડીનો સામાન કરી રહ્યા છે. થોડીક વારમાં આપણે જઈશું લટાર મારવા. જોઈ શકો છો તે ઘોડીનું નામ તોરલ છે. હાઈટમાં પણ બહુ સારી છે ભાઈ. અને કોઈ પણને જો ફુલેકામાં બોલાવી હોય તો તેમનો કોન્ટેક્ટ નંબર આપી દઈશ. બહુ ઝાઝા સમયથી બાંધી હતી, આજે જ છોડી છે. લગભગ એકાદો મહિનાથી બાંધી હતી અને ત્યારબાદ આપણે તોરલનો એક વછેરો છે યુવરાજ કરીને, તો આપણે એમને હમણાં રમેશભાઈ ચડી ગયા છે તોરલ ઉપર અને તોરલ બહુ થોડીક ઉતાવળી થાય છે ભાઈ, કેમ કે એમને હાલવું છે, બહુ ઝાઝા સમયથી બાંધી હતી. તો તમે એને લટકા જોતા જાવ. ધીમે ધીમે વાડી બાજુ જઈ રહ્યા છીએ ભાઈ. બાજુમાં એક ડાયરો ચાલુ હતો પણ બધાની નજર કોડી નીકળે એટલે ભાઈ તમને ખબર ને. હવે પિન્ટુ રાજા ચડી ગયા છે ને હવે થોડીક એ પણ રાઈડ કરશે. ધીમે ધીમે કરતા લીવર થોડુંક દેવું જોશે પણ લીવર દીધું પિન્ટુભાઈએ. તોરીલનો પાછળનો ભાગ તમે જોઈ શકો છો ભાઈ, બેકગ્રાઉન્ડ અને એની ચાલ, એનો રૂઆબ. બહુ ઝાઝા સમયથી બાંધી હતી એટલે અમે આજે થોડીક રાઈડ કરીને પછી તેમને કુદાવાના પણ વિડીયો આપણે ઉતારશું. તોરલ ઘોડીનો વછેરો બહુ સારો રમવામાં છે, તે પોતે રમેશભાઈ તૈયાર કર્યો છે. તે પણ તમને આગળ હું વિડીયોમાં બતાવું ભાઈ. ત્યારબાદ થોડીક વાર આપણે પણ ચડશું ને આપણે પણ ઘોડીની મજા લીધી ભાઈ. અને આવા રસ્તા પર ઘોડી ચલાવવાની કઈક મજા જ કઈક અલગ છે, પણ બહુ ઉતાવળી થાય છે ભાઈ. એને હાલવું જ છે પણ અમારે થોડુંક વીડિયોનું કામકાજ ચાલુ છે એટલા માટે આપણે ધીમે ધીમે ચલાવી રહ્યા છીએ. કોઈ પણ જાતના તમે છોકરા ચડાવો પણ એ નો હાથ મારે ભાઈ. ઘોડીનો પાવર જ એટલો છે. હવે આપણે થોડીક કુદાવશું તમને. ઘોડીનું કુદવાનું કામ બહુ વ્યવસ્થિત છે અને રમેશભાઈની આઈડીમાં તેમના વિડીયો છે પૂરા શણગારના ને એના. અમારે તો હું શું છે બધું હમણાં ઉતાવળે બધું ભેગું થઈ જાય છે એટલા માટે વ્યવસ્થિત કઈ થતું નથી. પણ તમે જોઈ શકો છો તેનું કુદવાનું કામ. અને એમની સાયકલ તો ફેરવી છે, એમને સાયકલ કરવામાં ચડશે એટલે પછી વાહ પૂરું ભાઈ. ઘોડી, વાહ ઘોડી, વાહ. જો તમે સાયકલ ચાલુ કરી છે ધીમે ધીમે. જેમ ગરમ થશે એમ વધારે સાયકલ કરશે. વાહ ઘોડી વાહ. તાલુકામાં ભાઈ કોઈ પણ ના લગ્ન હોય ને તે બધા તોરલ ઘોડીને જોવે જ છે અને ઓળખે પણ છે. તો વરાજો એમ જ કે આપણે તોરલ ઉપર ચડવું છે, કેમ કે તેમને માથે વરાજો બેઠો કુદવાનું કામ પણ બહુ સારું છે. અને વચ્ચે અમારા મામાના દીકરાના લગ્ન હતા ત્યારે પણ અમે તોરલને લઈ આવ્યા હતા. અત્યારે બહુ ઝાઝા સમયથી બાંધી હતી એટલે બહુ પાવરમાં નથી. તો મિત્રો તમને તોરેલનું કુદવાનું કામ કેવું લાગ્યું તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આગળ બન્યા રહ્યો, બહુ સારા વિડીયો પાછળ આવે છે યુવરાજના પણ. જો તમે ઝપટ હો ભાઈ. હમણાં રમેશભાઈનો ડાયલોગ છે કે ઉડે તો જા, પણ ખરેખર ઉડે જનાવર વાહ મારા ભાઈ.
હા બેટા, હા બેટા, હા ઘોડે, હા બેટા, હા ગોળે તો દોડ ના પગ ઉપાડે, હા બેટા, વાહ આ બગલ, હા આ ઘોડી, હા વાડી બાજુ નહીં, ત્યારબાદ અમે અમારો ડાયરો જમાવ્યો છે ભાઈ. ધીમે ધીમે થોડીક વાર તોરલને ઊભી રાખી અને અમારા એક વિશ્વાસભાઈ છે ડાબી ગળીના, તેમની ઘોડીના વખાણ કરીએ ભાઈ અમે બધા. આપણે વિશ્વાસભાઈની ઘોડી પણ છેલ્લે લાસ્ટમાં થોડો વિડીયો ઉતાર્યો છે એમને, એમને અંધારું થઈ ગયું હતું એટલે પછી આપણે તેમને હેરાન નહોતી કરી. ત્યારબાદ અમારા સાહિલ જમાદાર ભાઈ, વાહ જમાદાર વાહ, ઘોડીને દોઢવતા વયા જાય છે. જો ભાઈઓ આ છે યુવરાજ, તે તોરલ જે ઘોડી હતી તેમનો જ ઉછેરો છે. મા દીકરો બેન બંને સેમ ટુ સેમ જ છે અને તેમને આ રમેશભાઈ પોતે તૈયાર કરે છે અને કામકાજ ચાલુ છે એમાં પણ. એ પણ બે પગે માથે બેઠીને બહુ ચાલે છે, કૂદે છે, રમે છે, બધું જ ધીમે ધીમે એમાં એડ કરે છે ભાઈ. જો તમે યુવરાજ, ત્યારબાદ અમારા અશ્વપ્રેમી મિત્રો પણ બધા ભેગા થઈ ગયા હતા અને પાછળ તમે જોવો છોકરાઓને પણ ઘોડી જોઈને આનંદ આવે છે. તો કે આપણે નાના હતા ત્યારે પણ કોકની ઘોડી નીકળતી એટલે વાહ ઘોડી આવી એટલે છોકરાઓને પણ બહુ મજા આવે છે. અને અમારા યુવરાજ આમથી આમ લટકા કરતો હાયલો આવે છે. આ સિઝનમાં યુવરાજ પણ માર્કેટમાં આવી જવાનો છે ભાઈ. તેમની મહેનત ચાલુ જ છે, રમેશભાઈની અથવા પિન્ટુભાઈની, બંને ભાઈઓ મહેનત કરી રહ્યા છે. અને અમારા પિન્ટુભાઈના ફાર્મ પર આપણે જવાનું છે, ઢીંગલી ફાર્મ પર. ત્યાં પણ ઘોડી બહુ સારી છે, અવારનવાર તેમના પણ વિડીયો મૂકતો રહું છું. તો ચાલો ભાઈઓ, હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને બસ એટલું કરો, એમાં બધું આવી ગયું ભાઈઓ. તો તમે છેલ્લે ઘોડાની ચપટ જોતા જાઓ. વાહ ઘોડો. ત્યારબાદ અમારા પિન્ટુભાઈ લેશે. તો ચાલો મિત્રો મળીએ.